તો અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની દિવસને 2 વર્ષ પૂર્ણ થતા અમદાવાદના ચાંદલોડિયામાં રામ એક શામ શ્રી રામ કે નામ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। શ્રી વાત્સલ્ય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રામ રાત્રિ મેદાન ખાતે આ આયોજન કરવામાં આવ્યું। મુખ્ય આયોજક ડોક્ટર નિસર્ગ વ્યાસ અને તેમની ટીમ દ્વારા ભગવાન શ્રી રામલલ્લાની મહાઆરતી કરવામાં આવી। સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમો, લોક ડાયરો અને કાવ્ય પઠન જેવા કાર્યક્રમો પણ યોજાયા હતા। તો રામાયણના પાત્રોમાં બાળકો પણ મનમોહક વેશભૂષામાં જોવા મળ્યા। સતત બીજા વર્ષે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રામ ભક્તો હાજર રહ્યા। અયોધ્યા રામ મંદિર માટે પૂર્વજોના સંઘર્ષ અને બલિદાનો પર આધારિત શોર્ટ ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી। 10 થી 12 હજાર લોકો માટેની વ્યવસ્થા ધરાવતા મેદાનમાં સમગ્ર ચાંદલોડિયા વિસ્તાર રામ ભક્તિમાં છવાયેલો જોવા મળ્યો। ઉજવણીના આ ખાસ પ્રસંગે પ્રદેશ ભાજપ મહામંત્રી ડોક્ટર પ્રશાંતભાઈ કોરાટ પણ ઉપસ્થિત રહ્યા હતા। બીજો વર્ષ છે, સૌના લોકોનો પ્રતિસાદથી આ કાર્યક્રમ મારો ખૂબ સફળ રહ્યો। આ ફરીથી કાર્યક્રમ પણ એટલો જ સફળ રહેશે। ગઈ વખતે 10 થી 12 હજાર કાર્યકર્તાઓ, સ્થાનિક મિત્રો અને સૌના સહયોગથી કાર્યક્રમ ખૂબ સફળ થયો, જેમાં 10 થી 12 હજાર લોકો સંખ્યા ઉપસ્થિત રહી હતી। આ ફરીથી આપણા કાર્યક્રમ જે બીજું વર્ષ ગાંઠ ઉજવી રહ્યા છે પ્રતિષ્ઠા દિવસનો, તો એટલો ને એટલો સરસ કાર્યક્રમમાં ઉજવાય એવી પ્રકારની આ કાર્યક્રમને આપણે આયોજન કર્યું છે। બીજું વસ્તુ એક વિચાર એવો મૂક્યો હતો કે સ્થાનિક લોકોને અમે મળતા હતા, મિટિંગ કરતા હતા, તો એમાં એમના સામે વસ્તુ મૂકતા હતા કે ભાઈ આપણો ધર્મ છે હિન્દુ તરીકે કે આપણા બાળકોને આપણો ઈષ્ટદેવ જે રામ ભગવાન છે, તો આપણે કેમ એ લોકોને વેશભૂષાની અંદર ના લાવીએ। તેનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો, જેના કારણે ગયા વર્ષે પણ એટલો સારો પ્રતિસાદ થયો અને આ વર્ષ પણ એટલો પ્રતિસાદ સારો મળ્યો। તો આ વખતે પણ 101 નાના નાના ફૂલકાઓ, છોકરા છોકરીઓ, દીકરા દીકરીઓ તૈયાર થઈને આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમ જ્યાં સુધી મારા શ્વાસની અંદર હિન્દુ તરીકે મારો જીવ છે, હું એ કાર્યક્રમ દર વર્ષે હું કરતો રહીશ અને નવી લોકોને જે નવી પેઢી છે એ આમાં જોડતો રહીશ। 500 વર્ષની લડત ભગવાન શ્રી રામના મંદિર માટે અનેક લોકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું, હજારો આંદોલનો થયા અને રામ મંદિર બને એના માટેની જે આસ્થા, એના માટેની જે માનતા, ઘણા લોકોએ મીઠાઈ ખાવાનું છોડી દીધું હતું, ઘણા લોકોએ પગમાં પગરખા પહેરવાનું છોડી દીધું હતું। રામ મંદિર બને એના માટે થઈને અયોધ્યાની બાજુમાં એક ગામ છે, ત્યાં ક્ષત્રિય સમાજના લોકોએ પાઘડી પહેરવાનું છોડી દીધું હતું। એટલે આ પ્રકારની માનતા સાથે લોકો જીવી રહ્યા હતા અને આસ્થા સાથે જીવી રહ્યા હતા કે એક દિવસ રામ મંદિર બનશે। જ્યારે રામ મંદિર બની ગયું છે, મૂર્તિ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024ની અંદર થઈ ગઈ છે, ત્યારે આ દિવસ હિન્દુ સનાતની લોકો માટે ખૂબ મહત્વનો છે અને આ દિવસે લોકો જે રાહ જોઈ રહ્યા હતા એ દિવસ એટલે 22 જાન્યુઆરી 2024 એ દિવસ હર હંમેશ લોકોને યાદ રહેશે અને એ દિવસે કોઈને કોઈ પ્રકારે કોઈને કોઈ કાર્યક્રમ થતા આવશે।